રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને નડિયાદના ધારાસભ્ય આપી પુષ્પાંજલિ. जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा. जय भीम जय भीम जय भीम जय भीम. ભારતીય લોકશાહી અને સમાજ સુધારણા માટે તેમના અદ્વિતીય યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ. બાબા સાહેબ આપેલા બંધારણીય મૂલ્યો, સમાનતા, ન્યાય અને સ્વતંત્રતા આજ પર આપણા રાષ્ટ્રના માર્ગદર્શક પ્રકાશ સ્તંભ ધારાસભ્ય પંકજભાઈ. સમાજના અંતિમ વ્યક્તિને વિકાસના મુલતાની થર પર લાવવા બાબા સાહેબની પૃષ્ટિ આજે પણ એટલે જ પ્રાસંગિક છે. સમાજના દરેક વર્ગને સશક્ત બનાવવાનો સંકલ્પ આપણે સૌએ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે કરવો જરૂરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા સામાજિક ન્યાય, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ આર્થિક સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. મારો પ્રયાસ રહેશે કે આપણા વિસ્તારમાં દરેક વિદ્યાર્થી, યુવા, મહિલાઓ અને પછાત વર્ગોને યોજનાઓનો પૂરતો લાભ મળે. ધારાસભ્ય પંકજભાઈ બાબા સાહેબના વિચારોથી પ્રેરાઈને આપણે ભેદભાવ મુક્ત, શિક્ષિત અને પ્રગતિશીલ સમાજ તરફ આગળ વધીએ. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. આજે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને આપણે ભારતીય લોકશાહી સમાજ સુધારણા માટે તેમના અદ્વિતીય યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. બાબા સાહેબે આપેલા બંધારણીય મૂલ્યો, સમાનતા, ન્યાય અને સ્વતંત્રતા આજ પણ આપણા રાષ્ટ્રના માર્ગદર્શક અને પ્રકાશ સ્તંભ તરીકે છે. સમાજના અંતિમ વ્યક્તિને વિકાસના મુલતાની ધાર પર લાવવા બાબા સાહેબની દ્રષ્ટિ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. સમાજના દરેક વર્ગને સશક્ત બનાવવાનો સંકલ્પ આપણે સૌ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે કરવો એ જરૂરી બાબત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા સામાજિક ન્યાય, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ આર્થિક સશક્તિકરણ માટે અનેક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. મારો પ્રયાસ રહેશે કે આપણા વિસ્તારમાં દરેક વિદ્યાર્થી, યુવા, મહિલાઓ અને પછાત વર્ગોને આ યોજનાઓના પૂરતા લાભ મળે. નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી તરીકે આવ્યા છે ત્યારથી શિડ્યુલ કાસ્ટની અનેક વિવિધ યોજનાઓ એમણે અમલમાં મૂકી અને આજે પણ દેશના વડાપ્રધાન તરીકે એમને અનેક વિવિધ યોજનાઓ થકી રાજ્યના નીચામાં નીચા સ્તર સુધી એ યોજનાઓનો લાભ મળે અને શિડ્યુલ કાસ્ટનો વિકાસ થાય અને લોકો સમકક્ષ બને, દરેક સમાજની સાથે સમકક્ષ બને એવા એમના પ્રયત્નો રહેલા છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.